હેલો એવરીવન, જો તમે આ વિડીયો ફૂલ જોઈ લીધો તો તમને ફર્સ્ટ ટાઈમમાં પરફેક્ટ બો બનાવતા આવડી જશે. જે હું તમને પરફેક્ટ બો કઈ રીતે બને એ શીખવાડીશ. એના માટે હું આગળ ટિપ્સ આપતી રહીશ. અહીંયા મેં ફોન્ડન્ટ લીધું છે. તમારે જેટલી સાઇઝમાં જાડું પતલું જેવું બનાવવું એ બનાવી શકો છો. મેં 10 ઇંચ લાંબુ લીધું છે અને એટલું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ ટીપ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ફોન્ડન્ટ તમે જે વણો ને એ બહુ પતલું બી ના હોવું જોઈએ, બહુ જાડું બી ના હોવું જોઈએ. મેં બતાવ્યું છે બસ એટલું જ હોવું જોઈએ. બહુ જાડું હશે ને તો બી સરખું થશે નહીં અને બહુ પતલું હશે તો બી સરખું નહીં બને. એટલા માટે અને હવે કે અમુક વાર છે ને બહુનો સરખો શેપ નથી આવતો. એનું રીઝન છે કે વચ્ચે કંઈ હોતું નથી એટલે વચ્ચેથી દબાઈ જાય છે. એટલા માટે મેં અહીંયા ટીશ્યુ લીધું છે. એને ફોલ્ડ કરીને બંને સાઈડ મૂકી દઈશ. પછી તમે એને ફોલ્ડ કરશો તો એનો બોનો શેપ જળવાઈ રહેશે. તમે નહીં મૂકો તો તમે સરખો બોનો શેપ જળવાઈ રહેતો નથી. એના માટે મેં 2 ટીશ્યુ મૂકી દીધા છે. જસ્ટ એને મેં અહીંયા ગમ યુઝ કર્યું છે. તમારી ગમની જગ્યાએ તમે સિમ્પલ વોટર બી લઈ શકો છો. અને પછી બંનેને સ્ટીક કરી લઈશું. અને વચ્ચે મૂકવાથી એ ફાયદો થશે કે તમારું પરફેક્ટ શેપ બની રહેશે. ન કે કેવું થશે કે બહુ જેવું તમને લાગશે જ નહીં લાસ્ટમાં. એટલા માટે મસ્ત સરખી રીતે સ્ટીક કરી લઈશું. અને મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમે એને જસ્ટ ફોલ્ડ કરી દેજો. અને જો તમે આ જગ્યાએ જો તમારું ફોન્ડન્ટ બહુ જાડું હશે તો સરખો ફોલ્ડ નહીં થાય અને ક્રેક આવશે. અને જો બહુ પતલું હશે તો બી તમને સરખું શેપ નહીં આવી શકે. એટલા માટે હું તમને કહું છું કે બહુ જાડું બી ના હોવું જોઈએ અને બહુ પતલું બી ના હોવું જોઈએ. બસ જો તમે આ ટાઈમે જ્યારે ફોલ્ડ કરશો ને ત્યારે તમે ટીશ્યુ નહીં હોય ને તો સરખી રીતે ફોલ્ડ નહીં થાય. હવે એને વચ્ચેના માટે મેં સ્ટ્રીપ કટ કરી લઈશ. એના માટે મેં આમાં બહુ પતલું હશે તો બી ચાલશે પણ બહુ મોટું ના હોવું જોઈએ. બહુ મોટું હશે તો સરખી રીતે એ સારું નહીં લાગે. એટલા માટે અને એનો લુક બી નહીં આવે બહુ જેવો. એટલા માટે અને તમે આ જ મેથડથી તમે નાનું મોટું બધી રીતે બહુ બનાવી શકો છો. આ બહુ તમારે કેકનો લગાવવાનું હોય ને તો તમે એને 2 કલાક પહેલાં જસ્ટ બનાવીને મૂકી દેશો તો સરખી રીતે એનો શેપ બી પકડી લેશે અને ઇઝીલી થઈ બી જશે. જસ્ટ મેં સ્ટીક કરી લીધું છે. સ્ટીક કર્યા પછી એને જસ્ટ ઊભું કરી દેવાનું છે. અને જો આ ટાઈમે તમારું અંદર ટીશ્યુ નહીં હોય તો બી તેને સરખો શેપ નહીં રહે. બસ આ રીતે ઊભું કરીને જસ્ટ તમે એને ડ્રાય થવા દો. દેખો કેવું મસ્ત બન્યું છે ને. આ ટેકનિકથી બનાવશો ને તો પરફેક્ટ બનશે. અને આના નીચે હું રફલ બનાવી દઈશ. એના માટે તમે જે સાઇઝનું બનાવો એ તમે સાઇઝનું બનાવી શકો છો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ બી મને કોમેન્ટ કરજો. અને તમારે ઓર કયા નેક્સ્ટ વિડીયો જોઈએ છે એનો બી કોમેન્ટ કરજો. તમને ટ્રીક ઇઝીલી બતાવી દઈશ. અને મેં બીજા બી વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં છે, તમે જોઈ શકો છો ઇઝીલી. અને બહુ પરફેક્ટ બની જ જશે તમારે આ રીતે બનાવશો ને તો. કારણ કે મેં બી બહુ બધા ફર્સ્ટ વાર ટ્રાય કર્યા છે, નથી બને તમે એટલે પરફેક્ટ લઈને આવી છું. એટલા માટે કારણ કે ઘણીવાર એવું થાય છે કે બહુ સરખો નથી બન, દર વખતે કંઈક અલગ જ બને, દર વખતે અલગ બને. તમે આ રીતે બનાવશો એટલે પરફેક્ટ બની જ જશે પરફેક્ટલી. એટલા જુઓ થઈ ગયો ને પરફેક્ટ. બહુ ક્રેક બી નથી બહુ ઉપર, કંઈ જ નથી. બસ એની ટેકનિક છે જે તમે મેં કીધું એ પણ ટેકનિક યુઝ કરશો ને તો તમારો બહુ ફર્સ્ટ ટ્રાયમાં જ પરફેક્ટ બની જશે. અને કેવો લાગ્યો મારો બહુનો વિડીયો પ્લીઝ મને કોમેન્ટ કરજો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ. બસ આ રીતે તમે કેક પર લગાવી શકો છો. અને જ્યારે કેક પર સ્ટક કરવાનું હોય ને ત્યારે જસ્ટ એના ટીશ્યુ નીકાળી દેવાનું અને કેક પર સ્ટક કરી દેવાનું. અને લાસ્ટમાં મેં કેક
કેકનો ફોટો બી મૂક્યો છે કે મેં બો કઈ રીતે લગાવ્યો છું કેક પર, તમે જોઈ શકો છો. અને જો તમને મારો બોનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો.